તો આ સાથે ખેડૂતોની માંગ શું છે, ખાસ કરીને એની જાણકારી આપી દઈએ, કેમ કે વારંવાર ખેડૂતો આંદોલન પર ઉતરતા હોય છે. તેમની શું માંગ છે જણાવી દઈએ. તો ખેત પેદાશોની ખરીદી પર એમએસપીની ગેરંટી આપો. ખેડૂતોની આ માંગ છે કે ખેત પેદાશો છે તેમની ખરીદી પર તેઓ ગેરંટી માંગી રહ્યા છે, એમએસપીની ગેરંટી માંગી રહ્યા છે. ડોક્ટર સ્વામીનાથન આયોગની ભલામણોનો અમલ કરો. તેઓ પણ ખેડૂતોનો ઉલ્લેખ છે કે ડોક્ટર સ્વામીનાથન આયોગની ભલામણોનો અમલ કરવામાં આવે. માંગ સાથે ખેડૂતો કેન્દ્ર સરકાર સાથે તેમણે બેઠક કરી હતી, પરંતુ આ બેઠકમાં કોઈ ઉકેલ નથી આવ્યો. ખેડૂતો અને મજૂરોનું દેવું માફ કરવામાં આવે, આ એક પણ માંગ ખેડૂતોની છે કે જે પણ ખેડૂતો પર દેવું છે અથવા તો મજૂરો પર દેવું છે એ દેવું માફ કરી દેવામાં આવે. વીજળી અધિનિયમ 2020 છે તેને રદ કરવાની માંગ પણ ખેડૂતો કરી રહ્યા છે અને આ તમામ માંગોને લઈને તેઓ આંદોલન પર ઉતરી આવ્યા છે. તેઓ દિલ્હી જવા માટે રવાના થઈ ગયા છે, પરંતુ દિલ્હીની બોર્ડર સીલ કરી દેવામાં આવી છે. 2021માં ખેડૂતો પરના તમામ જે કેસ છે એ પણ પરત ખેંચાય તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. 2021માં જેટલા પણ ખેડૂતો પર કેસ લાગ્યા છે તેને ખેંચવાની માંગ કરાય છે. લખીમપુર ખીરીના મૃતક ખેડૂતો પરિવારોને વળતર મળે તેવી પણ ખેડૂતો માંગ કરી રહ્યા છે, કેમ કે હજુ સુધી એ ખેડૂતોને વળતર નથી આપવામાં આવ્યું. આ તમામ માંગો છે એ ખેડૂતો તરફથી કરવામાં આવી રહી છે. હવે આંદોલન પહેલાના એક્શનની વાત કરીએ તો ખેડૂતોની દિલ્હી કૂચ રોકવા બોર્ડર પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. દિલ્હીને જોડતી તમામ બોર્ડરને સીલ કરી દેવામાં આવી છે. પોલીસનો જે સુરક્ષા બંદોબસ્ત છે એ પણ કડક કરી દેવામાં આવ્યો છે. આ સાથે એક કલમ 144 પણ લાગુ કરી દેવામાં આવી છે. બેરિકેડ, સિમેન્ટના બ્લોક અને કન્ટેનર મૂકવામાં આવ્યા છે, કેમ કે ખેડૂતો છે એ દિલ્હીમાં પ્રવેશ ના કરી લે, કેમ કે બહોળી સંખ્યામાં ખેડૂતો વિરોધ માટે આવી રહ્યા છે. રસ્તા પર લોખંડના ખીલા લગાવવામાં આવ્યા છે. ખેડૂતોને રોકવાના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. કાંટાળી વાડ દ્વારા ખેડૂતોને અટકાવવાના પણ પ્રયાસો હાથ ધરી દેવામાં આવ્યા છે. આરએએફ પેરામિલિટરી ફોર્સના જવાનોને હવાલે પણ બોર્ડર કરી દેવામાં આવી છે. આ તમામ જવાનોનો લોખંડી બંદોબસ્ત છે આ તમામ બોર્ડર પર લગાવી દેવામાં આવ્યો છે, પરંતુ ખેડૂતો છે તેમની માંગ પર અડગ છે. દિલ્હીમાં નો એન્ટ્રી, સમગ્ર દિલ્હીમાં કલમ 144 છે લાગુ કરી દેવામાં આવી છે. ખાસ કરીને આ તમામ જે બોર્ડર છે એને તો સીલ કરાય જ છે, પરંતુ કલમ 144 પણ લાગુ કરાય છે. 12 ફેબ્રુઆરીથી 12 માર્ચ સુધી કલમ 144 છે એ લાગુ રહેશે, એટલે કે 1 મહિનો સુધી આ કલમ લાગુ રહેશે. રેલી, સભા અને લોકોના એકઠા થવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ખાસ કરીને 4 થી વધુ લોકોના એકઠા થવા પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. કલમ 144 લાગુ છે. જાહેર માર્ગ પર વાહનો પાર્ક નહીં કરી શકાય તેવી પણ જાહેરાત કરી દેવામાં આવી રહી છે. જાહેર સભા કે દેખાવો કરવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. એટલે ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશ કરવું ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે. તેમની માંગ છે તેઓ વિરોધ કરી રહ્યા છે, પરંતુ દિલ્હીમાં કડક બંદોબસ્ત છે. લાઉડસ્પીકરના ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને જો કોઈ પણ ખેડૂત આ પ્રકારની કોઈ પણ પ્રવૃત્તિ કરશે તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી પણ કરી દેવામાં આવશે.